સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેક્ટર કચેરીના મહેસૂલી કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓની માગણીઓ છેલ્લા ઘણા સમયથી અસંતોષાયેલી રહી છે. કર્મચારીઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પહેલા સરકારે માગણીઓ સંતોષવાની બાંયધરી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મહેસૂલી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી 30 એપ્રિલના રોજ સામૂહિક રીતે કેઝ્યુઅલ લીવ CL પર ઉતરી જશે. આ પગલાંથી મહેસૂલી કામગીરી પર અસર પડવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અમારા વિવિધ પ્રશ્નો મુદ્દે અમે સરકારશ્રીને હડતાલ કરવા માટે આવેદનપત્ર આપેલ છે. એ કાર્યક્રમ જે રજૂ કરેલ છે એના ભાગરૂપે આજે કાળી પટ્ટી ધારણ કરી અને દરેક કર્મચારી મહેસૂલી કર્મચારી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે મહેસૂલી એકતા જોવા મળે છે. અમે જે વિવિધ મુદ્દાઓ જે આપેલા છે સરકારશ્રીને, એમાં 2012થી જે નાયબ મામલતદારો ભરતી થયેલા છે એમની હજુ સુધી પ્રવર્તા યાદી બની નથી. એ પ્રવર્તા યાદી સત્વરે બને અને ડીમ્ડ ડેટથી અમને પ્રમોશન આપવામાં આવે એવી અમારી માગણી છે. બીજો મુદ્દો છે અમારો જિલ્લા ફેરબદલીથી જે NOC લેવાની થયા છે જે તે કલેક્ટર એટલે જે તે જિલ્લાની, એ રાજ્ય કક્ષાએથી બદલીઓ થતી હોય. હવે એ માગણી અન્વયે જે તે કલેક્ટરશ્રીઓ ઘણી વખત કર્મચારીઓને એની NOC આપતા નથી. એ NOC હવે મેળવવામાં ન આવે. અને બીજું મુદ્દો છે પ્રમોશન, જે કારકુનોને પ્રમોશન આપવાના છે એમાં વધુમાં વધુ જે 2015ની બેચના વધુમાં વધુ કારકુનોને સમાવી લેવામાં આવે અને જિલ્લા ફેરબદલીઓ જે થઈને આવ્યા છે એમની પ્રવર્તા યાદીમાં એમને પાછળ મૂકવામાં આવ્યા છે, એમને પણ સાથે પ્રમોશન આપવામાં આવે. અને અમારો એક ચોથો મુદ્દો છે કે વગર મંજૂરીએ કે ફીડબેકના આધારે જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીઓ કરવામાં આવે છે, એ જે ઓર્ડરો થયેલા છે એ રદ કરવામાં આવે. અચ્છા, આજે કાળી પટ્ટી છે, બીજા આગામી કાર્યક્રમો કયા છે? અમારા આગામી કાર્યક્રમોમાં હજુ સુધી 30 તારીખે અમે માસ CL ઉપર જવાના છીએ. એના પછીનો કાર્યક્રમ આગળ નક્કી કરશું. આપનું નામ? મારું નામ ઈશ્વરસિંહ બારડ, જિલ્લા પ્રમુખ મહેસૂલી કર્મચારી મંડળ બનાસકાંઠા. ઘણા સમયથી અમારી મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ સરકારમાં પડતર છે અને એના પ્રત્યે સરકારે થોડીક ઉદાસીનતા સેવી છે. હજુ સુધી પડતર પ્રશ્નો છે, જેવા કે 2012ની જે બેચ છે નાયબ મામલતદારની સીધી ભરતીની, એ લોકોની પ્રવર્તા યાદી બની નથી. એ લોકોના પ્રમોશન પેન્ડિંગ છે. 10-12 વર્ષ થવા આવ્યા તે છતાં પણ. પછી જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે એના પણ ઘણા પ્રશ્નો છે. તો આવા બધા 3-4 પ્રશ્નોને લઈને આજે અમારી કાળી પટ્ટી ધારણ કરીને અમે લોકોએ વિરોધ દર્શાવ્યો છે સરકાર સામે. અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર અમારી માગણીઓ સાંભળે, ધ્યાને લે અને એનું ત્વરિતમાં ત્વરિત નિરાકરણ લાવે. મારું નામ મેઘા જોશી, ડેપ્યુટી મામલતદાર. દેશભરમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે. ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાવ્યું છે. UPSC પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી શાલ તથા માતાજીની છબી થકી સન્માન કરીને તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો. બ્રિજેશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાના રોલ મોડલ ગણાવી શ્રેય આપ્યો હતો. UPSCમાં સફળતા મેળવનાર બ્રિજેશે જણાવ્યું હતું કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે. તેમણે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પોતાના રોલ મોડલ ગણાવ્યો છે.
નિરમા યુનિવર્સિટી, સ્પીપા અને જિલ્લા કલેક્ટર બનાસકાંઠા તરીકે મિહિર પટેલનું માર્ગદર્શન અને અનુભવ થકી આજે સફળતા મળતા તેઓએ ખુશીની લાગણી અનુભવી હતી. બ્રિજેશ બારોટે બાળ મંદિરથી ધોરણ 12 સુધી વિદ્યા મંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો. નિરમા યુનિવર્સિટી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગનું કર્યું હતું અને તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યા મંદિર પાલનપુર ખાતે હાઈ સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપે છે. મારું નામ બ્રિજેશ બારોટ છે અને આજે યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો 507મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. આ સફળતા માટે હું મારા માતા પિતા, પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું. અને આ તૈયારીમાં ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે. જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે. અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે, જે મેં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ. અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મેન્સ હંમેશા સરે સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના પર 2022માં બની હતી, જ્યારે સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે મુખ્ય આરોપી રોહિત નાઈએ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં તેને મદદ કરનાર અન્ય 3 આરોપીઓનો પણ સમાવેશ થાય છે. પીડિતાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂ કરેલી લેખિત અને મૌખિક પુરાવાઓને આધારે ન્યાયાધીશે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે બાળકીઓ સાથે થતા ગુના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ન્યાયાધીશે તમામ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ આ કડક સજા ફટકારી છે. સરકારી વકીલ જે.એસ. પટેલે જણાવ્યું હતું કે 28/11/2022ના ગઢ પોલીસ મથકે એક સગીર બાળા પર થયેલ બળાત્કાર અપહરણ વિશે ફરિયાદ નોંધાયેલ, જે બાબતે ગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી રોહિત નાઈ, દશરથ ઠાકોર, વિપુલ દેલવાડિયા, રાહુલ દેલવાડિયા તેમની વિરુદ્ધ ચાર્જશીટ થયેલ નામદાર કોર્ટે આજે બીજા એડિશનલ સેશન જજ એ.જી. કાનાણીએ સાહેબે 4 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી સજા કરેલ છે. તારીખ 28/11/2022ના રોજ ગઢ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળા ઉપર થયેલ બળાત્કાર વિશે અપહરણ બાબતે ફરિયાદ નોંધાયેલી, જે ગઢ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 610/2022થી ઇપિકો કલમ 363, 367, 376 DAA, 376(2)N, 506(2)114 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 17 મુજબનો ગુનો નોંધાયેલ. ત્યારબાદ આ ગુનાના કામે આરોપી રોહિત કુમાર દશરથભાઈ નાઈ, બીજા દશરથજી પ્રધાનજી ઠાકોર, વિપુલજી બબાજી દેલવાડિયા અને રાહુલજી સેનજીજી દેલવાડિયા ઠાકોર વિરુદ્ધ ચાર્જશીટ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે ચાર્જ ફરમાયેલો. અને ત્યારબાદ આ ગુનામાં ફરિયાદીએ, પ્રોસિક્યુશને ફરિયાદી તેમજ ભોગ બનનારે તેમજ આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરેલ તે પંચનામું, ગુનાવાળી જગ્યાનું પંચનામું અને સદરે ગુનાના કામે જે ભોગ બનનારના કપડાં કબજે કરેલા તે મુજબ પંચોએ પણ તેને જુબાની આપેલી. અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે પુરવાર કરેલ છે. અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એ.જી. કાનાણી સાહેબે આ ગુનાના કામે 4 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે. સુરત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાની ઘટનાઓ સતત બની રહી છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિ પોતે આત્મહત્યા કરે છે તો કેટલાક કિસ્સાઓમાં પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બને છે. ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે કેટલાક NGO પ્રયાસ કરે છે. ત્યારે આ સંવેદનશીલ મુદ્દે હવે સુરત શહેર પોલીસે પણ માનવીય અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરત શહેર પોલીસ દ્વારા 2 DCPના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલા 1866 આપઘાતના કેસનો અભ્યાસ અને વિશ્લેષણ કર્યું છે. આ સર્વમાં સૌથી વધુ આપઘાત ઘરકંકાસના કારણે થયાનું સામે આવ્યું છે. બીજી તરફ વધતા જતા આપઘાતના બનાવને રોકવા માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઇન નંબર 22 એપ્રિલથી કાર્યરત થશે. આ અંગે
પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું કે આ સર્વે માટે બનાવવામાં આવેલી ટીમને FIR, સુસાઇડ નોટ, પરિવારના નિવેદનો, ફોન લોગ અને આરોગ્ય સંબંધિત પાસાઓના આધારે દરેક આપઘાત કેસને એક માનવીય અભિગમથી નિહાળવાનો નિર્દેશ આપ્યો હતો. આ અભ્યાસમાં જે તથ્યો સામે આવે છે તે સમગ્ર સમાજ માટે ચિંતાજનક સંકેત છે. સુરત શહેરમાં 3 વર્ષમાં નોંધાયેલા 1866 કેસમાંથી 490 એટલે કે 26% આપઘાતના બનાવો ઘરના ઝઘડા અને ઘરેલું તણાવના કારણે થયા છે. બીજું સૌથી મોટું કારણ બીમારી છે. 452 કેસ એટલે કે 24% લોકો લાંબી બીમારીથી થાકીને જીવન ટૂંકાવી ચૂક્યા છે. આર્થિક સંકળામણ, દેવાની સમસ્યાઓના કારણે પણ 355 જેટલા કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગે વ્યાજખોરી અને નાણાકીય દબાણ મુખ્ય કારણ રહ્યા છે. પોલીસના સર્વેમાં પ્રેમ સંબંધોના તણાવના કારણે 104 આપઘાતના કેસ નોંધાયા છે, જ્યારે 228 કેસ ડિપ્રેશનના કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યજનક રીતે 200 કેસો ભણતર અથવા કારકિર્દી નિષ્ફળતા, પરીક્ષા કે નોકરીના હારને કારણે થયા છે. વધુમાં સાયબર ફ્રોડ કે બ્લેકમેલિંગના કારણે 37 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આવી ઘટનાઓને રોકવા માટે 3 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 100 નંબર ઉપરાંત 81 28 36 91 00 અને 81 28 30 81 00 નંબર પર લોકો કોલ કરી શકે છે. પોલીસ આવા લોકોને યોગ્ય મદદ પણ કરશે. સુરત શહેરમાં આપણા જો સુસાઇડના કેસીસ બને છે એના અટકાવવા માટે એક છેલ્લા લગભગ 2.5-3 મહિનાથી 2 DCPના નેતૃત્વમાં એક કમિટી રચવા કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 3 વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથના કેસીસ થયેલા છે, જો હોસ્પિટલના રેકોર્ડમાં છે અમે મળેલા છે, એના અભ્યાસ કર્યા. જો અભ્યાસના અંતે આ પૈકી જેટલા ઘણા બધા કેસીસ હોય, લોકો ઘરમાં ફિસલીને પડી ગયા હોય, કોઈ બીમારીથી મરી ગયા હોય, પરંતુ હોસ્પિટલ જતા હોય તો આ બધા કેસીસ સમાવેશ આમાં થાય છે. આમાં તો ફક્ત જો સુસાઇડ્સના કેસીસ હતા. આ કુલ છેલ્લા 3 વર્ષમાં 1866 જેટલા કેસીસ અમે લોકો કાઢ્યા, એના અભ્યાસ કરેલા જોઈએ. અભ્યાસ કર્યા પછી જોઈએ આમાં અભ્યાસના અંતે જો અલગ અલગ કારણો અમે કાઢ્યા કે શું કારણોસર જો આ સુસાઇડના કેસીસ થયેલા છે, જેમાં લગભગ જો ફેમિલીઝ ઇસ્યુ, જો ઘર કંકાસના લીધે કુલ 26.3% એટલે 492 જેટલા કેસીસ એના લીધે થયા જોઈએ. અને પછી કુલ 24.2% કેસીસ એવું હતા, 452 જેટલા કેસીસ જે ઇલનેસ, જો બીમારી, એવા લાંબી બીમારી, એવા માંદગીથી કંટાળીને સુસાઇડ કરી લીધા હોય, તો લગભગ જો 50% વધુ આ જ 2 કેટેગરીના કેસીસ છે. પછી જો એ ફાઇનાન્શિયલ બાબતોમાં, જેમાં લગભગ 19% છે, જેમાં 355 જેટલા કેસ થાય. આમાં લગભગ જો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં એમાં 90% કેસીસ એવું હતા જો કે દેવું એના ઉપર કોઈના બોરોઈંગ એટલી ચડી ગઈ, જેના લીધે જો એ ઉધારના લીધે જો સુસાઇડ કરેલા હોય. લવ અફેરમાં 104 કેસીસ છે, 5.6%, જો આમાં લવ અફેરને લીધે જો સુસાઇડ કરેલા હોય. ડિપ્રેશન, અલગ અલગ કારણોસર ડિપ્રેશનમાં આવ્યા પછી 228 જેટલા, મતલબ 12.2% લોકો ડિપ્રેશનના લીધે સુસાઇડ કરી લીધા. અને બાકી જો કોઈને બ્લેકમેલ કરવાના, આ પ્રકારના કોઈ CD, કોઈ વિડીયો બનાવીને બ્લેકમેલ કરે, એવા 2% કેસીસ હતા, 37 કેસીસ થાય છે. અને 10.7% કેસીસ એવું હતા જેમાં આમાં જો સ્ટડી કેરિયર નહીં બનાવી શક્યા, પરીક્ષામાં ફેલ થઈ ગયા, એના લીધે જો કુલ 200 જેટલા કેસીસ એટલે કરીબ 10.7% કેસીસ ના લીધે આમાં સુસાઇડના બનાવ બનેલા છે. અફેક્ટેડ એરિયાઝમાં અમારા વરાછા, સરથાણા, વરાછા ઓછા છે 103, લેકિન આમાં કાપોદ્રા 171, લિંબાયત 175, સચિન GIDC 70, સચિન 56, રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશન और चौक बाजार પોલીસ સ્ટેશન, આ વિસ્તારો એવું છે જ્યાં વધારે લોકો કારીગરો કામકાજ કરેલો, ફેક્ટરી છે, સચિનમાં ઇન્ડસ્ટ્રીઝ છે પૂરી, જો है જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં વધારે જો લેબર ફોર્સ રહેતા હોય છે, ત્યાં પણ આ પ્રકારના બનાવો અમે લોકોના અભ્યાસમાં આવેલા છે જો है. અને એના પછી જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ, એના અભ્યાસના પર્પસ એવું હતા કે એના પ્રિવેન્શન માટે જો અમે લોકો એક હેલ્પલાઇન ચાલુ કરી છે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન, જો સતત 24 કલાક આપણા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેવાની છે. જેમાં 3 નંબરો છે. એક તો ડાયલ 100 નંબર એવા હોય છે કે જે 24 કલાક ચાલુ રહે છે, અને સાથોસાથ 2 બીજા નંબર છે 812-836-9100 અને બીજા નંબર છે 812-830-810. તો આ 3 નંબરો ઉપર જો અમારા 2 પોલીસ અને 1 કાઉન્સલર સતત 24 કલાક ફરજ બજાવવાના છે.
આ બધા આપના મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધાના રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ યાર મિત્ર સગા સંબંધી ન લાગતા હોય કે એવા કોઈ પરિસ્થિતિમાં છે કે જો બરાબર નથી તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી છે. સાથોસાથ એવા કોઈ વ્યક્તિઓ જો આ પ્રકારના મનોસ્થિતિમાં છે આ પણ અમને કોન્ટેક્ટ કરે તો જેથી તાત્કાલિક 40 જેટલા અમારા પોલીસ સ્ટેશનના જો ટીમ છે, પીઆઈ છે, પીસીઆર ગાડીઓ છે, આ ગાડીઓ અમારા કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા રહેશે આ પર્પઝ માટે. જેવા અહીંયા કોલ આવશે તાત્કાલિક જે તે જગ્યાએ અમે લોકો કોલ ફોરવર્ડ કરીને એના તુરંત જો પોલીસની ટીમ પહોંચીને એના જોડે બાત કરીને એના બચાવના માટે જો બી એના જરૂરત રહેશે અમે લોકો બધી કામગીરી કરવાની છીએ જોઈએ. અને સાથોસાથ ક્યારેક એવું પણ થાય છે કે અમારા કાઉન્સિલરના હાજરી અહીંયા બી છે. જો અમારા સુરક્ષા સેતુ સોસાયટીના તહેત જો બધા કામગીરી કરશે જોઈએ અને આ લોકો બી ટેલિફોન ઉપર બાત કરીને કાઉન્સલિંગ કરતા રહેશે જબ તક બીજી કોઈ હેલ્પ નહીં પહોંચે. સાથોસાથ અમારે તમામ પોલીસ સ્ટેશનો અમારા સુરત શહેરમાં ઘણા બધા એવા એનજીઓ છે, ઘણા બધા એવા કાઉન્સલર છે જો એન્ટી સોસાઇડલ પ્રવૃત્તિ ઉપર કામ કરતા હોય છે જોઈએ એના બી અમે લોકો સાથે એમાં સાંકળેલા છીએ જોઈએ. અને આ લોકો બી અલગ અલગ વિસ્તાર જો અલગ અલગ બધા વિસ્તારોમાં જો રહે છે જે વિસ્તારના જો બી અમારા સંભવિત વિક્ટીમ હશે એના ત્યાં જ જે તે વિસ્તારમાં જ જો અમે લોકો મળીને એના ઉપર જો કાઉન્સલિંગ કરવાના યા બચાવ કામગીરી કરવાના અથવા જો જરૂરત લાગશે આ લોકો કરવાના છીએ. તો મારી બધાને રિક્વેસ્ટ છે કે આપ એવા કોઈ પગલાં ભરતા પહેલે સુરત શહેર પોલીસને એક તક આપો જોઈએ એ બધાને અમે વિનંતી કરીએ છીએ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલેન્ટ ડિઝાસ્ટર હીટવેવની માનવ જીવન પર ખૂબ જ પ્રભાવિત થાય છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારી રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી, ઠંડી છાશ, વોટર અને એર કુલર, મંડપ અને વોટર સ્પિનિંગ ફુવારા સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટરે અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીને કારણે તબિયત ન બગડે તે માટે છાયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા તો મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે. સૌને જય અંબે. અત્યારે ઉનાળામાં ખાસ કરીને હીટ વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને હીટ વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 8 કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર, સમગ્ર જે દર્શન પથ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાશનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા સમગ્ર જે દર્શન પથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે. તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું. ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ, છાંયડામાં ઊભા રહીએ, વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. જય અંબે. રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઊભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી આરામદાયક સુવિધા ઊભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાશ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી રહી છે. તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ.
અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઊભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે. અમે છે તે નડિયાદ તાલુકામાંથી આવ્યા છે, રામપુર ગામથી. મારું નામ શોભનાબેન પટેલ છે. અમે અંબાજી મંદિરમાં આવ્યા, અમને આ મંડપોનો છાંયડો, નીચે પાથરેલા પટ્ટાઓ, ઠંડી છાશ આપે છે, ઠંડુ પાણી આપે છે, કુલરની સર્વિસ છે, આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે. તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય અંબે, જય અંબે, જય અંબે. नमस्ते, जय हिंद। मेरा नाम सिद्धार्थ जोशी है। मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ। यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अंबाजी में स्थित है। मैं, मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे। काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अंबाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में, यानी कि मतलब मंडप लगाना, वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से, एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए, काफ़ी बेटर, बहुत सही तरह की फैसिलिटीज़ उन्होंने प्रोवाइड किए। उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ़ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है। और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का। तो आप सब आए, विजिट करें अंबाजी माता जी का टेम्पल। बोलो अंबे मात की जय। धन्यवाद। રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન વિકસાવી ડેરી ઉદ્યોગમાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB દ્વારા વિકસિત ગૌશોટ ટેકનોલોજી આધારિત આ મશીન બનાસકાંઠાના દામા સિમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયું છે. આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે જરૂરી X ક્રોમોઝોમ ધરાવતા કોષોનું વર્ગીકરણ કરે છે, જેનાથી વાછરડીના જન્મની શક્યતા 90% સુધી વધે છે. આનાથી દૂધાળુ પશુઓની સંખ્યામાં વધારો થશે અને ગુજરાતના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકી એક છે. 4 લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ આશરે 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. ગીર અને સાહિવાલ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદક ક્ષમતા ધરાવતી જાતિઓને પ્રોત્સાહન આપવા માટે ડેરીએ પહેલેથી જ પ્રયાસો શરૂ કર્યા છે, જેના પરિણામે બનાસકાંઠામાં દૂધ ઉત્પાદનમાં 119.62 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. સ્થાનિક પશુપાલક મોહનભાઈ રબારીએ જણાવ્યું કે આ ટેકનોલોજીએ અમારા ડેરી વ્યવસાયમાં પરિવર્તન લાવ્યું છે. વધુ વાછરડીઓના જન્મથી દૂધ ઉત્પાદન અને આવક બંને વધ્યા છે. 20 એકરમાં ફેરાયેલા દામા સિમેન્ટ સેન્ટર વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળું સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરે છે, જેને સિમેન્ટ સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. દરેક ડોઝને 30 દિવસના ક્વોરન્ટાઇન પછી પશુપાલકોને વિતરણ કરવામાં આવે છે. આ મશીનના કારણે સિમેન્ટ ડોઝની કિંમત ₹100 થી ઘટીને ₹50 થશે, જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભ થશે. આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણમાં આવશે, કારણ કે વધુ પુરુષ ઢોરના જન્મની શક્યતા ઘટશે. સાહેબ, મને આખી જે બનાસકાંઠાની પબ્લિક છે ને બધીને ફાયદો છે. પહેલાં 4 લીટર 5 લીટર 3 લીટરની ઘટી આવતી. અત્યારે બનાસ ડેરીના સિમેન્ટ સારા સિમેન્ટ એની માં સારી હોય ને તો મેલવર આવે ને તો 6 થી 8 લીટર પહેલી ચાલે છે અને બાવળા વસલને સુખી આવે છે. આ ડોઝ ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે, જેની અંદર બુલ નંબર, એના કેટલા ડોઝ છે એ પણ. આ સ્વદેશી ટેકનોલોજી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરે છે. બનાસ ડેરીના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સોર્ટિંગ સેન્ટર છે, જે ખેડૂતો માટે ઐતિહાસિક સિદ્ધિ છે. આ પહેલેથી ગ્રામીણ ભારતના પશુપાલકોનું જીવન ધોરણ ઉન્નત થશે અને ગુજરાતનું ડેરી ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય.